હેલો ફ્રેન્ડ્સ, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ, ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? આન્સર લંબઘન પટ્ટી જેવો. નેક્સ્ટ, હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? આન્સર ચોયાકાર ચુંબક. નેક્સ્ટ, ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી અને આમ આપેલ તમામ જે છે એ ચુંબકને ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી અને ટીપવાથી એમનું ચુંબકત્વ નાશ પામે છે. નેક્સ્ટ જોઈએ, ચુંબકની ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? આન્સર છે ચુંબકીય ધ્રુવો આગળ. વિમાનનો પાયલોટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે? આન્સર હોકાયંત્રનો. નેક્સ્ટ જોઈએ, ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબક શક્તિમાં શું ફેરફાર થાય છે? આન્સર છે એમનું જે ચુંબક શક્તિ એમની નાશ પામે છે. ચુંબકને શાનાથી દૂર રાખવું જોઈએ? આન્સર છે ટેલિવિઝનથી. નેક્સ્ટ, લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો ચુંબક કહે છે? આન્સર ગજિયો ચુંબક. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? આન્સર ગ્રીસ દેશમાં. નેક્સ્ટ, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? આન્સર ચુંબકના બે છેડા નજીક. સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? આન્સર છે સ્ટીમ એન્જિન. નેક્સ્ટ જોઈએ, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? આન્સર છે વર્તુળાકાર ગતિ. નેક્સ્ટ જોઈએ, વિદ્યુત આપતું સાધન કયું છે? આન્સર છે વિદ્યુત કોષ. હવા શું છે? તત્વ છે, મિશ્રણ છે, સંયોજન છે કે વરાળ છે? તો આન્સર છે હવા એ મિશ્રણ છે. નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? આન્સર છે કરચલો. નેક્સ્ટ, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? ઓપ્શન છે હરણ, સિંહ, યાક કે સસલું. તો સાચો આન્સર છે યાક જે પ્રાણી જે છે એ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? આન્સર છે વહેલ. 19મી સદીના શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? ઓપ્શન આપવામાં આવે છે પશુ શક્તિ, વરાળ યંત્ર, મોટર બોટ કે ઓટોમોબાઈલ. તો સાચો આન્સર છે પશુ શક્તિ. શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? આન્સર છે અંતરિક્ષ યાન. લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? આન્સર છે મીટર સ્કેલ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીના પણ જે મોસ્ટ આઈએમપી એસએસઈ એક્ઝામમાં પૂછાનારા એમસીક્યુ જે છે એ માટે વિડીયો મૂકી દીધો છે ડિસ્ક્રિપ્શનમાં, એની લિંક પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 થી 3 વખત વિડીયોને જોઈ પણ લો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો. નેક્સ્ટ જોઈએ, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? આન્સર છે આવર્ત ગતિ. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આન્સર છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? આન્સર છે ચુંબકના બે છેડા નજીક. નેક્સ્ટ જોઈએ, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? આન્સર છે ઉત્તર. નેક્સ્ટ જોઈએ, ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? આજે ગરમ કરવાથી, વારંવાર પછાડથી અને ટીપવાથી નાશ પામે છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? આન્સર છે 0.04%. લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવામાં કરે છે? આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે, જઠરમાં થાય છે, નળીમાં થાય છે, નાના આંતરડામાં થાય છે કે મોટા આંતરડામાં થાય છે? તો આન્સર છે મોટા આંતરડામાં. મુખ ગૃહમાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? તો આન્સર છે સ્ટાર્ચ. નેક્સ્ટ, શરીરનો એકમાત્ર કયો પાચક રસ જે સ્વતંત્ર અંગમાં હંગામી એટલે કે થોડા સમય માટે સંગ્રહ પામે છે? આન્સર છે પ્રીતરસ. નેક્સ્ટ જોઈએ, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? પાણી, સ્પિરિટ, મર્ક્યુરી કે કેરોસીન? તો સાચો આન્સર છે મર્ક્યુરી. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. આન્સર છે લેક્ટિક એસિડ. બેકિંગ સોડા ને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે?
આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે? આન્સર છે હાઇડ્રોક્લોરિક એસિડ. લાઇકેન એ કયા બે સજીવ વચ્ચેનું સહજીવન છે? આન્સર છે લીલ અને ફૂગ. મુખ ગૃહમાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? આન્સર છે સ્ટાર્ચ. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? આન્સર છે એમિનો એસિડ. કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને થાય છે? આન્સર છે તારા માછલી. એલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતા બીજે છેડે ઉષ્મા કઈ રીતે પસરે છે? આન્સર ઉષ્મા વહન. સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે. આન્સર છે જે ફૂગ મશરૂમ. નેક્સ્ટ, નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? ઓપ્શન આપવાનું છે ગુંદર, પ્લાયવુડ, મીણ કે કેરોસીન. તો સાચો આન્સર છે કેરોસીન. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? આન્સર વિદ્યુત કોષ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? આન્સર છે ગીઝર. અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુને કેવું પ્રતિબિંબ મળે છે? આન્સર છે વાસ્તવિક અને નાનું. વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? આન્સર છે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો વાસ્તવિક અને મોટું, વાસ્તવિક અને નાનું, આભાસી અને મોટું. આ તમામ પ્રકારના જે પ્રતિબિંબ મળે છે. સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી હતી? આન્સર છે ન્યૂટને. ને આપેલ વાક્યમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? તો જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે જે છે એ સાચું નથી. વિદ્યાર્થી મિત્રો, જે જંગલો જે છે એ જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો કુદરતના જળ શુદ્ધિકરણનું તંત્ર છે અને જંગલો એ હવાને શુદ્ધ પણ કરે છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? આન્સર છે થર્મોકોલ. તો પેપર જે છે, દિવાસળી છે, પ્લાયવુડ જે છે એ લાકડામાંથી બને છે. નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે? તો આન્સર છે જે વૃક્ષ જે છે એમનું પ્રકાંડ સૌથી મજબૂત છે. નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? વનસ્પતિનો લીલો રંગ, જંગલો, કિચન ગાર્ડન કે ગ્રીન હાઉસ વાયુઓ. તો સાચો આન્સર જે છે એ જંગલો જે છે એ લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ, વનસ્પતિમાં પ્રાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો વનસ્પતિમાં પાણી જે છે એ શાનાથી? જલવાહક પેશીઓ દ્વારા વહન પામે છે. વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. તો આન્સર છે પંખા નીચે. વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે પુષ્પ જે છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. નેક્સ્ટ જોઈએ, નર અને માદા જન્યુઓનું સંયુગ્મ ખાલી જગ્યા કહેવાય છે. તો ફલન ને સંયુગ્મ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે. તો આન્સર છે ફળ બનાવે છે. નેક્સ્ટ, બીજાણુ સર્જન કરતી વખતે વનસ્પતિ ખાલી જગ્યા છે. તો આન્સર છે બ્રેડ મોલ્ડ એટલે કે યુકર. પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. આન્સર છે પર્ણ દ્વારા. ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. તો આન્સર છે મીટર પર સેકન્ડ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીં જે એક્ઝામ ડેટ જે છે 28/4/2024 ના દિને SSE ની એક્ઝામ અને SSPSE ની એક્ઝામ પણ છે વિદ્યાર્થી મિત્રો. અને સંપૂર્ણ જે તૈયારી છે આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી છે. તો ચેનલને સૌપ્રથમ તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થી માટે આપણી તમે હવે ધોરણ 10 માં આવી ગયા છો. તો ધોરણ 10 ની પણ વિદ્યાર્થી મિત્રો જે બધા જ ગણિતના ચેપ્ટરોનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અને દાખલાઓ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને એ પણ સંપૂર્ણ ફ્રીમાં રહેશે. તો ચેનલને સૌપ્રથમ તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.